નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમી બરાબર કરીને બધાએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે બધાને મજા આવી ગઈ કે નહીં? કૃષ્ણનો જન્મદિવસ ઉજવીને આપણે બધા એકદમ આનંદમાં હશું અને એ આનંદની સાથે સાથે ફરીથી આપણે અભ્યાસને પણ આગળ વધારીએ. પાંચમા પાઠમાં છેલ્લે આપણે ઉદાહરણ ગણેલા છે. ઉદાહરણ 5.7 સુધી આપણે લીધેલું છે. આગળ આપણે એક નવો ટોપિક સમજવાનો છે, પૃથ્વીનું ચુંબકત્વ. પૃથ્વીનું ચુંબકત્વ આપણે આગળના પાઠમાં પણ એ જોયું છે કે પૃથ્વી એક ચુંબક છે. પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાનોએ આપણને જુદું જુદું મળે. સામાન્ય રીતે સરેરાશ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર 10⁻⁵ ટેસ્લા જેટલું છે. પૃથ્વીની સપાટી પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁵ ટેસ્લા જેટલું છે. એકાદ માર્કમાં આપણને MCQના સ્વરૂપમાં આ પ્રશ્નો પૂછી શકે. હવે પ્રશ્ન એ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની પાછળનું કારણ શું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ શું છે? પૃથ્વી શા માટે ચુંબકત્વ ધરાવે છે? પૃથ્વી શા માટે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે? તો પહેલા એવી એક સમજણ હતી કે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ મોટા આકારનો કોઈ ગજ્યો ચુંબક રહેલો છે અને ગજ્યા ચુંબકની જેવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વી માટે પણ મળે છે. એટલે પહેલા આવી એક સમજણ હતી અથવા કલ્પના કહો તો કલ્પના હતી કે પૃથ્વીના પેટાળમાં ખૂબ જ મોટા આકારનો ગજ્યા ચુંબક આકારનો કોઈ ચુંબક રહેલો છે અને તેના લીધે પૃથ્વી છે તે ચુંબકત્વ ધરાવે છે. પણ આ કલ્પના છે તે સત્યથી તદ્દન અલગ હતી. ત્યાર પછી એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની બહારના વિસ્તારમાં, આપણે આ રીતે અહીંયા પૃથ્વીના ગોળાને દર્શાવીએ. આ રીતે આપણે પૃથ્વીના ગોળાને દર્શાવીએ. પૃથ્વીના કેન્દ્રીય ભાગના બહારના વિસ્તારમાં જે પ્રવાહી પીગળેલું છે, સમજો કે આ એનો કેન્દ્રીય ભાગ આપણે લઈએ. આ પૃથ્વીનો કેન્દ્રીય ભાગ. કેન્દ્રીય ભાગના બહારના વિસ્તારમાં, આ જે વિસ્તાર છે તે
ત્યાં જે પીગળેલું પ્રવાહી છે એ પ્રવાહીમાં સામાન્ય રીતે લોખંડ અને નિકલ ખનિજો રહેલી હોય. હવે આ પ્રવાહી પીગળેલ છે તે પૃથ્વીના પેટાળમાં વર્તુળાકાર ગતિ કરે છે. પૃથ્વી છે તે વર્તુળાકાર પરિભ્રમણ કરે છે પોતાની અક્ષને અનુલક્ષીને, એટલે તેની સાથે સાથે આ જે પ્રવાહી છે એ પણ પરિભ્રમણ કરે છે. અને તેથી પ્રવાહીમાં રહેલા કોઈ આયનો હોય, વિદ્યુત ભારો હોય, એ પણ સાથે સાથે ગતિ કરે છે. તેથી વિદ્યુત પ્રવાહના ગાળાઓ રચાય છે. અને વિદ્યુત પ્રવાહના ગાળાઓ છે એ ચુંબક તરીકે વર્તે છે. તે આપણે આગળના પાઠમાં પણ જોયું છે. આ વિદ્યુત પ્રવાહના ગાળાઓ એ ચુંબકીય ઘટના માટે સાદામાં સાદી રચના છે. ચુંબકીય દ્વિધ્રુવી પણ એના આપણે કહીએ. તો આ વિદ્યુત પ્રવાહના ગાળાઓના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કહીએ. આ જે અસર છે એને ડાયનેમો અસર કહેવામાં આવે છે. ડાયનેમો અસર. ડાયનેમો અસર એટલે શું? કે પૃથ્વીના કેન્દ્રીય ભાગના બહારના વિસ્તારમાં પીગળેલું પ્રવાહી પૃથ્વીની સાથે પરિભ્રમણ કરે છે અને પરિણામે ત્યાં વિદ્યુત પ્રવાહના ગાળાઓ રચાય છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ અસરને ડાયનેમો અસર કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન છે, ડાયનેમો અસર એટલે શું? પૃથ્વીની ભૌગોલિક અક્ષ એ આપણે ધ્યાનમાં લઈએ કે ફરીથી આ પૃથ્વીનો ગોળો છે. હવે આની આપણે પરિભ્રમણ અક્ષ એટલે એની ભૌગોલિક અક્ષ. આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે. એટલે આ જે ધ્રુવ છે એને આપણે ઉત્તર અને દક્ષિણ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અને આપણે કહીએ ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને અહીંયા ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. પૃથ્વીની જે પરિભ્રમણ અક્ષ છે એ અક્ષના છેડાઓને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, જેમાં એક ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ઉત્તર દિશા અને આપણે ઉત્તર દિશા કહીએ, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે વિદ્યુત પ્રવાહના ગાળાઓને લીધે ઉદ્ભવે છે, તે આપણે જોઈ શકીએ. મતલબ તે આપણે આગળ વાત કરી. આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનો મતલબ ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ હોય. ના ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ કોઈ ગજિયા
ચુંબકને અનુરૂપ આપણે વિચારી શકીએ. એટલે આપણે અહીંયા એવું વિચારીએ કે પૃથ્વીની અંદર કાલ્પનિક કોઈ ગજ્યો ચુંબક રહેલો છે. પૃથ્વીના કેન્દ્રમાં, પૃથ્વીની અંદર કોઈ કાલ્પનિક ગજ્યો ચુંબક રહેલો છે અને આ ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે વર્તે. પરંતુ અહીંયા આ જે ગજ્યો ચુંબક છે, અથવા એને આપણે ચુંબકીય દ્વિધ્રુવી કહીએ, મેગ્નેટિક ડાયપોલ, તો એ ચુંબકીય દ્વિધ્રુવી તેની ડાયપોલ મોમેન્ટ અથવા તેની અક્ષ, જેને આપણે ચુંબકીય અક્ષ કહેશું, આવો આપણે આ એક ગજ્યો ચુંબક છે એવું અહીંયા આપણે કલ્પના કરીએ. પૃથ્વીની અંદર આ કાલ્પનિક ગજ્યો ચુંબક અથવા ચુંબકીય દ્વિધ્રુવી પૃથ્વીના પેટાળમાં આવો કોઈ કાલ્પનિક ચુંબક છે અને એ ચુંબકની અક્ષ એને આપણે કહીએ પૃથ્વીની ચુંબકીય અક્ષ. આ જે છે પૃથ્વીની ભૌગોલિક અક્ષ થશે. આ પૃથ્વીની ચુંબકીય અક્ષ છે. પૃથ્વીને બે અક્ષ છે, એક ભૌગોલિક અક્ષ અને બીજી ચુંબકીય અક્ષ. હવે આ બંને અક્ષ છે તે એકબીજા ઉપર રહેલ નથી, મતલબ એક રેખસ્થ નથી. બંને અક્ષ એક રેખસ્થ નથી, પરંતુ બંને વચ્ચે કંઈક ખૂણો રચાય એવી રીતે એકબીજા સાથે નમેલી છે. ધારો કે અહીંયા આ બંને અક્ષ છે, એમના વચ્ચે અત્યારે 11.3 જેટલો ખૂણો બનેલો છે. આ જે ખૂણો છે એ 11.3 એટલે બંને અક્ષ વચ્ચેનો ખૂણો 11.3. હવે અહીંયા પૃથ્વીની જે આ ચુંબકીય અક્ષ છે એનો એક છેડો એટલે ચુંબકીય ધ્રુવ, બંને છેડા છે તે ચુંબકીય ધ્રુવ. ભૌગોલિક ઉત્તર ધ્રુવ જે બાજુ છે એ બાજુનો જે છેડો છે એને આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેશું. આ છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને આ થશે ચુંબકીય દક્ષિણ ધ્રુવ. આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. ખરેખર આ જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એનું સ્થાન ક્યાં છે? તો કે એ ઉત્તર કેનેડામાં એનું સ્થાન છે. ઉત્તર કેનેડામાંથી પસાર થાય છે. એના અક્ષાંશ અને રેખાંશના મૂલ્ય ટેક્સ્ટમાં આપેલા છે કે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે તે ઉત્તર કેનેડામાં
79.74 उत्तर अक्षांश एन एटले नॉर्थ मतलब उत्तर अहींया अक्षांशनुं मूल्य केटलुं छे उत्तर बाजू 79.74 अंश उत्तर अक्षांश अने अहींया रेखांशनुं मूल्य केटलुं छे तो के 71.8 अंश पश्चिम रेखांश W એટલે પશ્ચિમ વેસ્ટ એટલે અહીંયા અક્ષાંશનું મૂલ્ય 79.74 અંશ અને રેખાંશનું મૂલ્ય 71.8 અંશ એટલે આ સ્થાન પાસેથી ચુંબકીય ઉત્તર ધ્રુવ પસાર થાય છે એટલે આ સ્થાન પાસે ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો છે આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ દક્ષિણ એન્ટાર્કટિકામાં આવેલો છે આ એન્ટાર્કટિકા પ્રદેશ છે તો અહીંયા અક્ષાંશ અને રેખાંશના મૂલ્ય કેટલા છે તો કે 79.74 અંશ દક્ષિણમાં આટલા અક્ષાંશ દક્ષિણમાં 79.74 અંશ અક્ષાંશ એ દક્ષિણમાં અને આ હવે પૂર્વ છે તો રેખાંશનું મૂલ્ય કેટલું તો 180.22 અંશ ઈસ્ટ આટલો રેખાંશ ત્યાંથી પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ પસાર થાય છે એટલે કે આ સ્થાન પાસે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે એટલે અહીંયા પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે ચુંબકીય અક્ષ જે આપણે આ દર્શાવેલું છે અને આ બંને અક્ષ વચ્ચેનો ખૂણો 11.3 અંશ છે હવે આજે પૃથ્વીના ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવને દર્શાવવામાં ઘણી વખત વિદ્યાર્થીઓ છે એને મૂંઝવણ થતી હોય એનું કારણ એ છે કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે આવી રીતે અહીંથી બહાર આવે છે અને અહીંયા દાખલ થાય છે તો આપણે તો આગળ એ વાત કરેલી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર આવે ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય તો આ ખરેખર ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ હોવો જોઈએ આપણે તો અહીંયા ઊંધું કહીએ છીએ આ ઊંધું કહેવાનું કારણ એ કે જ્યારે આપણે કોઈ ચુંબકીય સોયને પૃથ્વીના અવકાશમાં આપણે લટકાવીએ ત્યારે ચુંબકીય સોયનો જે છેડો ઉત્તર દિશા બાજુ સ્થિર રહે છે એટલે ભૌગોલિક ઉત્તર દિશા એ છેડાને ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અને એ છેડાને પૃથ્વીના ચુંબકત્વનો પણ ઉત્તર ધ્રુવ ગણીએ છીએ વાસ્તવમાં પેટાળની અંદર સ્થિતિ જુદી પણ વ્યવહારિક સરળતા માટે થઈને આને આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ ગણીએ છીએ અને ચુંબકીય સોયનો દક્ષિણ છેડો છે એ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જે દિશામાં સ્થિર થાય દક્ષિણ છેડો છે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ જે દિશામાં સ્થિર થાય એ જ દિશાને આપણે પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તીએ છીએ તેથી આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ ચુંબકીય ઉત્તર ધ્રુવ
ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે અહીંથી બહાર આવે એટલે અંદર આપણે જે કાલ્પનિક ગજ્યો ચુંબક લીધેલો છે એ ગજ્યા ચુંબકનો ખરેખર ચુંબકીય ઉત્તર અહીંયા છે, પણ આપણે લઈએ છીએ ક્યાં? અહીંયા આ ચુંબકીય ઉત્તર અને આ ચુંબકીય દક્ષિણ, મેગ્નેટિક નોર્થ, મેગ્નેટિક સાઉથ, અને આ છે ભૌગોલિક ઉત્તર. એમજી, અને આ છે ભૌગોલિક દક્ષિણ એસજી. તો સૌપ્રથમ આ સ્પષ્ટતા થવી જોઈએ. વિદ્યાર્થીઓ અહીંયા ઘણી વખત મૂંઝવણ અનુભવે કે આ અંદરનો ગજ્યો ચુંબક છે એનો તો આ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, તો આપણે એને દક્ષિણ ધ્રુવ શા માટે નામ આપ્યું? તેનું કારણ આ છે, વ્યવહારિક સરળતા માટે થઈને ચુંબકીય સોય જે દિશામાં સ્થિર રહે છે તેને આપણે ઉત્તર ચુંબકીય ઉત્તર ધ્રુવ, એવી રીતે અનુક્રમે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે, વૈજ્ઞાનિક ઢબે તેનું વર્ણન કરવા માટે પૃથ્વીના જુદા જુદા ઘટકો છે તેને સમજવા પડે. એક છે ચુંબકીય ડેક્લિનેશન, એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન, અને મેગ્નેટિક ડીપ એંગલ. મેગ્નેટિક ડેક્લિનેશન અને મેગ્નેટિક ડીપ એંગલ પૃથ્વીના ચુંબકત્વ સાથે સંકળાયેલ આ બંને ઘટકોને આપણે સમજવા છે. ડેક્લિનેશન એટલે શું? ડીપ એંગલ એટલે શું? તેને સમજતા પહેલા આપણે અન્ય બે બાબત સમજવી છે. એક છે ભૌગોલિક મેરિડિયન, મેરિડિયન એટલે ધ્રુવતલ, અને મેગ્નેટિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ. આ ભૌગોલિક ધ્રુવતલ એટલે શું? ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય? મેગ્નેટિક જીઓગ્રાફિક મેરિડિયન કોને કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ એટલે અંગ્રેજીમાં આપણે કહીએ જીઓગ્રાફિક મેરિડિયન. એ જીઓગ્રાફિક મેરિડિયન શું છે? મેરિડિયન એટલે ધ્રુવતલ, તલ મતલબ એક સમતલ છે. હવે ધારો કે આપણે પૃથ્વી પર કોઈ સ્થાનને પસંદ કરીએ, કે પૃથ્વી પરનું આ કોઈ એક સ્થાન છે. આ સ્થાન પાસે જે રેખાંશ વૃત્ત છે, રેખાંશ એટલે આપણને ખબર છે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતું વૃત્ત છે, રેખાંશ વૃત્ત આપણે કહીએ. એટલે એવું એક વર્તુળ છે કે જે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવમાંથી પસાર થાય છે. એટલે દરેક સ્થાન પાસે જે રેખાંશ વૃત્ત છે એ રેખાંશ વૃત્ત ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવમાંથી પસાર થાય. આપણે આવી રીતે એક આકૃતિ દોરી શકીએ
પૃથ્વી આ ભૌગોલિક અક્ષ આવી રીતે રેખાંશ પસાર થતા હોય, દરેક સ્થાન પાસે આ રીતે રેખાંશ હોય, દરેક સ્થાન પાસેથી જુદા જુદા રેખાંશ પસાર થતા. આવી રીતે પૃથ્વી છે એને આપણે ભૌગોલિક સરળતા માટે થઈને પૃથ્વીને રેખાંશ અને અક્ષાંશમાં વિભાગિત કરેલી છે. આ પૃથ્વીના રેખાંશ છે જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી આ ઉત્તર, ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ તેમાંથી પસાર થાય છે. દરેક સ્થાન પાસેથી આ રેખાંશ વૃત્ત પસાર થતું હોય, એટલે દરેક સ્થાન પાસે રેખાંશ વૃત્તને ધ્યાનમાં લઈએ તો આપણને સાચી ઉત્તર અને દક્ષિણ દિશા ખબર પડે. સાચી ઉત્તર અને દક્ષિણ દિશા આપણને ખબર પડે. રેખાંશ વૃત્તને કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો તે સાચી ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે. હવે ધારો કે કોઈ આ બિંદુ પાસે પૃથ્વી પરનું આ કોઈ સ્થાન છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આ બિંદુ પાસેથી પસાર થતું રેખાંશ વૃત્ત કે જે પૃથ્વીની ભૌગોલિક અક્ષને સમાવે છે, એટલે કે પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને પૃથ્વી પરના આપેલા સ્થાનમાંથી પસાર થતું સમતલ, પૃથ્વીની ભૌગોલિક અક્ષને સમાવતું અને પૃથ્વીના આપેલા સ્થાનમાંથી પસાર થતા સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહેવામાં આવે છે, અથવા એને આપણે કહીએ જિયોગ્રાફિક મેરિડિયન. એટલે આવું એક તમે સમતલ વિચારો, કલ્પના કરો કે આ જે સ્થળ છે તે સ્થળમાંથી પસાર થતું હોય અને આ જે અક્ષ છે એને સમાવતું હોય, એટલે કે આ અક્ષ એ સમતલમાં આવેલ હોય. તો એ જે સમતલ છે તેને આપણે આ સ્થળ પાસેનું ભૌગોલિક ધ્રુવતલ કહીએ, અથવા આપણે એને જિયોગ્રાફિક મેરિડિયન. તેવી જ રીતે આ સ્થળ પાસેથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ પસાર થતી હોય. આ સ્થળ પાસે જો આપણે કોઈ ચુંબકીય સોયને રાખશું તો ચુંબકીય સોય છે તો હંમેશા પૃથ્વીના ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ જ સ્થિર થવાનું છે. આ સ્થાન પાસે સાચો ઉત્તર અને સાચી ઉત્તર દિશા અને સાચી દક્ષિણ દિશા આ છે, પણ આ સ્થાન પાસે આપણે ચુંબકીય સોય રાખશું તો એ ચુંબકીય સોય છે એ તો આમ સ્થિર થવાની છે. આજે અહીંયા ચુંબકીય ઉત્તર છે, અહીંયા ચુંબકીય દક્ષિણ છે, તો આ સોય છે આમ સ્થિર થવાની છે. મતલબ તે સાચી ઉત્તર અને સાચી દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ નહીં હોય.
સાચી ઉત્તર અને સાચી દક્ષિણ દિશા સાથે એકરેખસ્થ નહીં હોય, પણ સાચી ઉત્તર અને સાચી દક્ષિણ દિશા કરતા થોડીક જુદા સ્થાને રહેલી હોય. ચુંબકીય ક્ષેત્ર રેખા આ બિંદુ પાસેથી પસાર થાય ત્યારે એ બિંદુ પાસે આપણે જો ચુંબકીય સોયને રાખેલી હોય તો એ ચુંબકીય સોય જે તે સ્થાન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શકની દિશામાં હોય, જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખા પણ આવી જ રીતે રેખાંશ છે એની જેમ જ આપણે વિચારી શકીએ. આ રીતે બંધ ગાળાઓ આ રીતે જ બનશે. આમાં અહીંથી આમ આ ઉત્તરમાંથી આપણે આમ લઈએ છીએ, ના દક્ષિણ અહીંયાથી પાછું ઉત્તર, આવી રીતે. પણ એના સ્થાન રેખાંશ કરતા થોડાક જુદા છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે અથવા ચુંબકીય વૃતાંશ છે, એ વૃતાંશ ચુંબકીય અક્ષને સમાવે છે. એટલે કે ચુંબકીય અક્ષને સમાવતા ચુંબકીય વૃતાંશને ચુંબકીય ધ્રુવતલ કહેવામાં આવે છે, મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થતું અને ચુંબકીય અક્ષને સમાવતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહેવામાં આવે છે, અથવા એને આપણે મેગ્નેટિક મેરિડિયન કહીએ. એટલે જુદા જુદા સ્થળ પાસે આ બંને ધ્રુવતલ છે, એમના વચ્ચે કંઈક ખૂણો રચાતો હશે, કંઈક ખૂણો રચાતો હોય. અથવા સરળતાથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સ્થાન પાસે રેખાંશને જો સ્પર્શક દોરવામાં આવે અને તે જ સ્થાન પાસે ચુંબકીય સોય રાખવામાં આવે તો રેખાંશને દોરેલો સ્પર્શક, અહીંયા આપણે રેખાંશને સ્પર્શક દોરીએ તો એ દિશા આ થશે. આ રેખાંશને દોરેલો સ્પર્શક અને ચુંબકીય સોય એ મૂકવામાં આવે તો એ આ બાજુ છે. તો આ બંને વચ્ચે જે ખૂણો મળે છે તેને જ આપણે ચુંબકીય ડેક્લિનેશન કહીએ. એટલે કે આપેલા સ્થાન પાસે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને તે સ્થાન પાસે નો ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. આને આપણે ચુંબકીય ડેક્લિનેશન કહીએ. તો સરળતાથી એ ડેક્લિનેશન છે એને માપવા માટે જે તે સ્થાન પાસે રેખાંશને આપણે સ્પર્શક દોરીએ અને એ સ્થાન પાસે ચુંબકીય સોયને મૂકવામાં આવે તો આ બંને વચ્ચે જે ખૂણો રચાય છે તે સ્થાન પાસેનો ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. અથવા બીજી રીતે આપણે એમ વ્યાખ્યાયિત કરી શકીએ કે આપેલા સ્થાનમાંથી પસાર થતું જિયોગ્રાફિક મેરિડિયન, એટલે કે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને તે સ્થાન પાસેનો ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. ઘણી વખત એને માત્ર ડેક્લિનેશન પણ કહેવામાં આવે છે. ભારતમાં આ ડેક્લિનેશનનું મૂલ્ય ઘણું નાનું છે, એટલે કે બંને વચ્ચેનો ખૂણો છે તે નાનો છે. બંને વચ્ચેનો ખૂણો ઘટતો જાય એનો અર્થ શું થાય તો કે ચુંબકીય સોય છે એ સાચી ઉત્તર અને દક્ષિણની દિશામાં આવતી જાય.
સાચી ઉત્તર, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ દિશા છે એ દિશામાં ચુંબકીય સોય આવતી જાય, ખૂણાનું મૂલ્ય ઘટતું જાય. એટલે અહીંયા આપણે જે કાળી માર્કરથી આ જે રેખા દર્શાવેલી છે એ આ બિંદુ પાસે રાખેલી ચુંબકીય સોયની સ્થિતિ દર્શાવે છે, અને લાલ માર્કરથી જે રેખા દર્શાવેલી છે એ રેખાંશ વૃત્તને દોરેલો સ્પર્શક છે. તો બંને વચ્ચેનો જે ખૂણો છે તે ચુંબકીય ડેક્લિનેશન છે. આ ખૂણો ઘટે એનો મતલબ કે આ જે ચુંબકીય સોય છે ધીમે 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 રેખાંશ વૃત્તને દોરેલા સ્પર્શક તરફ આવતો જાય. એટલે કે સાચી ઉત્તર અને દક્ષિણ દિશા આપણને મળે. જેમ ડેક્લિનેશનનું મૂલ્ય નાનું એમ તે સ્થાન પાસે સાચી ઉત્તર અને દક્ષિણ દિશા આપણને મળે. ડેક્લિનેશનનું મૂલ્ય વધુ હોય તો ચુંબકીય સોય વડે આપણે સાચી ઉત્તર અને દક્ષિણ દિશા માપી શકતા નથી અથવા નક્કી નથી કરી શકતા, કારણ કે સાચી ઉત્તર દિશાનું સ્થાન જુદું પડે અને ચુંબકીય સોય છે એ આવી રીતે જો ગોઠવાયેલી હોય તો એ આ ઉત્તર દિશા બતાવશે, પણ ખરેખર ઉત્તર દિશા અહીંયા છે. જોકે તેમના વચ્ચેનો ખૂણો 11.3 એટલે લગભગ આપણે એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે બાજુ રહે એને લગભગ આપણે ઉત્તર દિશા જ ગણીએ છીએ, કારણ કે એ બાજુ ઉત્તર છે એવું આપણે અહીંયા લઈએ છીએ. પણ નાનો ડેક્લિનેશન હોય તો તે સ્થાન પાસે ચુંબકીય સોય એ સાચી ઉત્તર, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ દિશા દર્શાવે. જેમ અક્ષાંશ વધે તેમ ડેક્લિનેશનનું મૂલ્ય પણ વધતું જાય. અક્ષાંશ વધે એમ ડેક્લિનેશનનું મૂલ્ય વધે. આ અક્ષાંશ છે. જેમ રેખાંશ દોરીએ છીએ એમ અક્ષાંશ પણ દોરવામાં આવે છે. આવી રીતે આપણે આ અક્ષાંશ લઈએ છીએ. આ અક્ષાંશ આવી રીતે આપણને આ અક્ષાંશ મળે. અહીંયા 0 અક્ષાંશ જે વિષુવવૃત્તમાંથી પસાર થાય છે એ 0 અક્ષાંશ. અને જેમ આમ જઈએ અથવા આમ તો અક્ષાંશના મૂલ્ય વધતા જાય. અક્ષાંશના મૂલ્ય વધતા જાય એટલે આપણે એવું કે જેમ અક્ષાંશ વધે તેમ ડેક્લિનેશનનું મૂલ્ય મોટું થતું જાય. એટલે કે આ બંને જે અહીંયા રેખાઓ દોરેલી છે એમના વચ્ચેનો ખૂણો છે તે વધતો જાય. ભારત છે ત્યાં કોઈ પણ સ્થળ પાસે ડેક્લિનેશનનું મૂલ્ય નાનું છે, ડેક્લિનેશન ઓછું છે. દિલ્હી પાસે આ ડેક્લિનેશનનું મૂલ્ય લગભગ 0 ને 41 મિનિટ ઈસ્ટમાં છે. 0 મિનિટ ઈસ્ટ ડેક્લિનેશન આટલું છે. અને મુંબઈ પાસે ડેક્લિનેશનનું મૂલ્ય 0.58 મિનિટ વેસ્ટ છે. એટલે કે અહીંયા આ દિલ્હી પાસે અહીંયા આપણને આ બંને વચ્ચેનો ખૂણો છે એ 0 અને 41 મિનિટ મળે. અને મુંબઈ આ બાજુ આવેલું છે. અહીંયા મુંબઈ પાસે ડેક્લિનેશનનું મૂલ્ય 0 અને 58 મિનિટ વેસ્ટ, એટલે આ પશ્ચિમ બાજુ છે એટલે વેસ્ટ. અને એટલા માટે ડેક્લિનેશનના મૂલ્ય નાના છે ભારતમાં લગભગ સ્થાન પાસે. તેથી આ દરેક સ્થળ પાસે આપણે જો ચુંબકીય સોય વડે દિશા નક્કી કરીએ તો લગભગ સાચી
ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશાઓ નક્કી થાય છે. તો આ રીતે આપણે ડેક્લિનેશન એટલે શું તે સમજી શકીએ. પછી ડીપ એંગલ. ડીપ એંગલ એટલે શું તે આપણે સમજવું છે. હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બંધ ગાળાઓ બનાવે છે, વર્તુળાકાર બંધ ગાળાઓ બનાવે છે. એટલે આપણે અહીંયા આવું વિચારી શકીએ, પૃથ્વીના પેટાળની અંદર જે કાલ્પનિક ગજ્યો ચુંબક લીધેલો છે તેના ચુંબકીય ક્ષેત્રને આપણે જો આકૃતિ સ્વરૂપે દર્શાવીએ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે, તો આ રીતે આપણે એને દોરી શકીએ. આ ચુંબકીય અક્ષ છે, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે દોરીએ તો આ રીતે આપણે કોઈ એક ચુંબકીય ક્ષેત્ર રેખાને ધ્યાનમાં લઈએ. આ કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. હવે દરેક સ્થાન પાસે, મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખા પરના દરેક સ્થાન પાસે આપણે ચુંબકીય સોય છે એને હવામાં લટકાવીએ તો દરેક સ્થાન પાસે ચુંબકીય સોય છે એ પૃથ્વીની સમક્ષિતિજ દિશા સાથે જુદા જુદા ખૂણે નમેલી હશે. કારણ કે અહીંયા આ જે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત પર આપણે પૃથ્વીની સમક્ષિતિજ દિશા લઈએ તો આ પૃથ્વીની સમક્ષિતિજ દિશા. હવે અહીંયા આપણે ચુંબકીય સોયને રાખીએ તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શકની દિશામાં હશે. એનો મતલબ કે ચુંબકીય સોય છે એ પણ આ જ દિશામાં રહેશે. એટલે પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય સોય અને પૃથ્વીને દોરેલ સમક્ષિતિજ દિશા એ બંને એક રેખસ્થ થશે. એટલે કે તેમના વચ્ચે કોઈ ખૂણો નથી. પૃથ્વીને દોરેલ સમક્ષિતિજ દિશા અને તે બિંદુ પાસે ચુંબકીય સોયને જો રાખવામાં આવે તો ચુંબકીય સોય અને સમક્ષિતિજ દિશા વચ્ચે જે ખૂણો રચાતો હોય છે તેને ડીપ એંગલ કહેવામાં આવે છે. એટલે કે ચુંબકીય સોય સમક્ષિતિજ દિશા સાથે થોડીક નમેલી છે, એટલે આપણે એને નમન પણ કહીએ. નમન. સમજો કે આપણે અન્ય સ્થાન પાસે વિચારીએ, અહીંયા આપણે લઈએ આ સમક્ષિતિજ દિશા અને અહીંયા ચુંબકીય સોય છે તો એ આ રીતે હશે. આ ચુંબકીય સોય, આ ચુંબકીય સોય આપણે અહીંયા ચુંબકીય સોયને રાખશું તો એ ચુંબકીય સોય અને આ સ્થાન પાસે પૃથ્વીને દોરેલ સમક્ષિતિજ દિશા છે. તો અહીંયા ચુંબકીય સોય આટલી નમેલી છે, સમક્ષિતિજ દિશા સાથે કંઈક ખૂણો બનાવે છે. આ જે ખૂણો છે તેને ડીપ એંગલ કહેવામાં આવે છે. તેને આપણે ડીપ એંગલ કહીએ. એટલે પૃથ્વીની સમક્ષિતિજ દિશા અને
ચુંબકીય સોય વચ્ચે રચાતા ખૂણાને તે સ્થાન પાસેનો ડીપ એંગલ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે વિષુવવૃત્ત પર ડીપ એંગલ કેટલો, તો કે 0, કારણ કે બંને એક જ દિશામાં આવે છે. જેમ જેમ અક્ષાંશનું મૂલ્ય વધતું જાય તેમ ડીપ એંગલનું મૂલ્ય પણ વધતું જશે. અને ચુંબકીય ધ્રુવ પાસે અહીંયા પૃથ્વી છે અને સમક્ષિતિજ દિશા લઈએ તો આ રીતે મળશે, આ સમક્ષિતિજ દિશા. અને ધ્રુવ પાસે આપણે ચુંબકીય સોય રાખશું તો એ ચુંબકીય સોય છે તો હવે આમ રહેવાની છે. આ ચુંબકીય સોય આ રીતે રહેશે. તો અહીંયા પૃથ્વીની સમક્ષિતિજ દિશા એટલે પૃથ્વીને સપાટીને દોરેલો સ્પર્શક. પૃથ્વીની સમક્ષિતિજ દિશા એટલે જે તે સ્થાન પાસે પૃથ્વીની સપાટીને દોરેલો સ્પર્શક. તો અહીંયા જે ખૂણો છે એ 90 અંશ બને છે. 90 અંશ. એનો મતલબ કે પૃથ્વીના ધ્રુવ પાસે, ચુંબકીય ધ્રુવો પાસે ડીપ એંગલનું મૂલ્ય 90 અંશ અને પૃથ્વી પર વિષુવવૃત્ત પાસે ડીપ એંગલનું મૂલ્ય 0 અંશ. તો આને આપણે સમજી શકીએ. ડીપ એંગલ એટલે શું? એટલે કોઈ પણ સ્થાન પાસે પૃથ્વીની સમક્ષિતિજ દિશા અને તે સ્થાન પાસે જે ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. ચુંબકીય સોય છે જે તે સ્થાન પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. કોઈ પણ સ્થાન પાસે પૃથ્વીની સમક્ષિતિજ દિશા અને તે સ્થાન પાસે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેના ખૂણાને તે સ્થાન પાસેનો ડીપ એંગલ કહે છે. આ રીતે આપણે ડીપ એંગલને વ્યાખ્યાયિત કરી શકીએ. ટેક્સ્ટમાં આપણને એક આકૃતિ વડે ડીપ એંગલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પૃથ્વીનો ગોળો આપણે લઈએ. આપણે અહીંયા લઈએ આ રીતે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. કોઈ બિંદુ પાસે પૃથ્વીની સપાટીને સ્પર્શક દોરીએ એટલે આ સમક્ષિતિજ દિશા થશે. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને આપણે દર્શાવીએ તો ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર આપણને આમ મળે છે. તો આ પૃથ્વીની સમક્ષિતિજ દિશા, આ ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ સમક્ષિતિજ દિશા, એમના વચ્ચેનો જે ખૂણો મળે છે આને આપણે ડીપ એંગલ કહીએ, જેને આપણે અહીંયા આઈ વડે દર્શાવીએ. ડીપ એંગલ આઈ. ચુંબકીય ક્ષેત્રના બે ઘટક વિચારી શકીએ. એક ઘટક છે તે પૃથ્વીની સમક્ષિતિજ દિશા તરફનો ઘટક છે, તેને આપણે HE વડે દર્શાવીએ. અને બીજો આ લંબ ઘટક
કે જે હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ આપણને મળશે, અને આપણે ZE કહીએ. તો આમ દરેક સ્થાન પાસે આ સ્થાન વિચારીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે, પણ અહીંયા સમક્ષિતિજ દિશા છે તો આ છે, તો અહીંયા ખૂણાનું મૂલ્ય વધી ગયું એટલે ડીપ એંગલનું મૂલ્ય વધે. એમ આપણે અહીંયા આવશું ચુંબકીય ધ્રુવ પાસે, ત્યારે ચુંબકીય ક્ષેત્ર આમ છે પણ સમક્ષિતિજ દિશામાં, એટલે આ ખૂણાનું મૂલ્ય છે તે 90° થઈ ગયું. તો આમ જેમ અક્ષાંશ વધે તેમ ડીપ એંગલનું મૂલ્ય છે એમાં પણ વધારો થાય. એટલે જે તે સ્થાન પાસે પૃથ્વીની સમક્ષિતિજ દિશા અને તે સ્થાન પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણાને તે સ્થાન પાસેનો ડીપ એંગલ કહે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે તેના બે ઘટકો વડે દર્શાવી શકીએ. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જેને આપણે HE વડે દર્શાવીએ, અને બીજો લંબ ઘટક જેને અહીંયા આપણે ZE વડે દર્શાવીએ. જે ટેક્સ્ટમાં આપણને અલગ આકૃતિથી આપેલો છે. આમ પૃથ્વી છે તેને એના ચુંબકીય ક્ષેત્રનું વૈજ્ઞાનિક રીતે વર્ણન કરવા માટે ચુંબકીય ક્ષેત્રના જુદા જુદા ઘટકો છે તેને આપણે સમજવા પડે. એક તો ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન, એના ઉપરથી ચુંબકીય ડેક્લિનેશન, ડીપ એંગલ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને લંબ ઘટકો. આ દરેકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો ઘટકો એલિમેન્ટ કહે છે. ચુંબકીય ક્ષેત્રનો જે લંબ ઘટક છે એને આપણે ઉર્ધ્વ ઘટક કહીએ અને ZE વડે દર્શાવીએ, સમક્ષિતિજ ઘટકને HE વડે દર્શાવીએ. ધારો કે આપેલા સ્થળ પાસે ડીપ એંગલ I હોય તો અહીંયા આપણે આમ લખી શકીએ HE બરાબર, એટલે કે જે સમક્ષિતિજ ઘટક છે HE બરાબર BE cos I, અને જે ઉર્ધ્વ ઘટક છે ZE બરાબર BE sin. અને તેથી આપણે ZE upon HE એટલે ઉર્ધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર લઈએ તો આપણને tan I મળશે. tan I બરાબર BE sin I છેદમાં BE cos I, એટલે કે ZE upon HE. એટલે BE કેન્સલ, એટલે sin I upon cos I બરાબર 10. તો આ રીતે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે જુદા જુદા તત્વો છે એને સમજી શકીએ. આમાં ખ્યાલ ના ત્યાં પૂછો. આજે આપણે અહીં સુધી રાખશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવતીકાલે આપણો લેક્ચર નહીં હોય, કાલે 15મી ઓગસ્ટ છે અને ધ્વજવંદન માટે જવાનું હોવાથી કાલે આપણો લેક્ચર હશે નહીં. જો બપોર પછી લેક્ચર રાખવાનો થશે તો વોટ્સએપ પર હું સમય મૂકી દઈશ. આજે અહીં સુધી રાખીએ. આવજો.